અને એક નાટકકાર તરીકે તો મુંબઈ સમાચારે અમારે માટે અમારો પ્રાણવાયુ એટલા માટે હોય કારણ કે અમારા નાટકોની જાહેર ખબર અમે મુંબઈ સમાચારમાં પોતે જોઈએ ત્યારે અમને એમ નક્કી થાય કે હા અમારો આજે શો છે. એટલું ઘનિષ્ઠ આપણો નાતો થઈ ગયો છે આ અખબાર સાથે. એટલે આ 203 નોટ આઉટ તો શું, હું તો કહું છું 302 નોટ આઉટ. નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે મુંબઈ સમાચારના 203 વર્ષ પૂરા થયા છે. તો એ કાર્યક્રમમાં જેને ગુજરાતી ઓડિયન્સને જેને ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી એવા દર્શન જરીવાલા આપની સાથે છે. તો સર, શું અનુભવી રહ્યા છો કે એક ગુજરાતી અખબારને સતત 203 વર્ષથી અડીખમ અને દરરોજ પ્રિન્ટ થઈ રહ્યું છે? અભૂતપૂર્વ સિદ્ધિ ગણાય. અને ગુજરાતી ભાષા માટે જેટલું સાક્ષરોએ કર્યું છે, જેટલું સાહિત્યકારોએ કર્યું છે, એનાથી વિશેષ હું માનું છું કે આપણા સમાચારના છાપાએ કર્યું છે. એટલે આમ જનતા સુધી આટલા વર્ષોથી ગુજરાતી ભાષામાં દેશ વિદેશના સમાચારો, અગત્યના સમાચારો, વિચાર કરી મૂકે એવા એડિટોરિયલ્સ, આ બધું પહોંચતું કરવું એ એક બહુ જ મોટી સમાજ સેવા છે. અને હું તો, મને લાગે છે હું લખતા વાંચતા થયો ત્યારથી હું મુંબઈ સમાચાર વાંચું છું. અને એક નાટકકાર તરીકે તો મુંબઈ સમાચારે અમારે માટે અમારો પ્રાણવાયુ એટલા માટે હોય કારણ કે અમારા નાટકોની જાહેર ખબર અમે મુંબઈ સમાચારમાં પોતે જોઈએ ત્યારે અમને એમ નક્કી થાય કે હા અમારો આજે શો છે. એટલું ઘનિષ્ઠ આપણો નાતો થઈ ગયો છે આ અખબાર સાથે. એટલે આ 203 નોટ આઉટ તો શું, હું તો કહું છું 302 નોટ આઉટ. આપણે પણ જ્યારે નહીં હોઈએ, જ્યારે હું નહીં હોઉં હવે, એ પછી પણ મુંબઈ સમાચાર હશે એવી હું શ્રદ્ધા રાખું છું. અને મને બહુ જ આનંદ છે આજે અહીંયા આવ્યાનો અને આ સરસ મજાની આટલી સરસ ખુશાલીમાં સહભાગી થવાનો. મુંબઈ સમાચાર સાથે જોડાયેલો કોઈ યાદગાર કિસ્સો, કોઈ પ્રસંગ આપની જોડે છે તો પ્લીઝ જણાવો. મેં તમને કહ્યું ને કે મુંબઈ સમાચારમાં જે નાટકની એડ આવે તો એ મારે માટે સૌથી પહેલી મારા નાટકની એક એડ જ્યારે આવી 1976માં, અને એમાં મેં એ એડમાં એ નાટકનું નામ ને નીચે મારું નામ વાંચ્યું મુંબઈ સમાચારમાં, ત્યારે મને થયું કે ચાલો હા, હું એક અભિનેતા તરીકે હવે હું પદાર્પણ કરી રહ્યો છું, એ સાચું. ગુજરાતી વાંચકો અને ગુજરાતી દર્શકોને તમારે શું સંદેશો આપો છે કે આપણી ભાષા? એક જ સંદેશો છે, કરેક્ટ. ભાષા, આપણી ભાષાને જો આપણી ભાષા બળકટ છે, આપણી ભાષા માંદલી નથી, મરવા નથી પડી, પણ આપણી ભાષામાં આસપાસના પરિસરના પણ આસપાસની બીજી ભાષાઓને સાથે લઈને ગુજરાતી વધી રહી છે. એને ગુજરાતીનું ડાયલ્યુશન કે ડિસ્ટોર્શન નહીં માનતા. હું પણ ગુજરાતી બોલતા વચ્ચે અંગ્રેજી ભાષાના શબ્દોનો પ્રયોગ કરું છું, પણ એ એટલા માટે કારણ કે આપણું સંભાષણ, આપણું કમ્યુનિકેશન જુદી જુદી ભાષાઓમાં હવે થવા માંડ્યું છે. પણ જેમ કહેવાય છે કે માતૃભાષા એટલે ગુજરાતી ભાષા. અને માતૃભાષા એક એવી વાત છે કે જેનો સંબંધ આપણા સંસ્કાર સાથે છે. એટલે એ ભાષાને સાચવવા માટે જે કંઈ પણ કરી શકાય, જે કંઈ પણ તમારાથી એક પ્રેક્ષક તરીકે, એક દર્શક તરીકે, એક રીડર તરીકે, વાચક તરીકે થઈ શકે, એ બધું જ તમે કરો તો આપણે આ પ્રકારના આપણા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એને આપણે સાચવી શકશું. આપણી ધરોહર છે, આ આપણો વારસો છે, એને આપણે સાચવી શકશું.